ધંધુકા પોલીસની સફળ કાર્યવાહી। ₹65,760 મૂલ્યના ગાંજાના જથ્થા સાથે 2 ઇસમો ઝડપાયા। અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હંડાળા પાણશીણા રોડ પર નશાકારક ગાંજાની હેરાફેરી કરતા 2 ઇસમો ઝડપાયા છે। નાઇટ પેટ્રોલિંગ દરમિયાન એસઆઈ અજયકુમાર શંકરભાઈને મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસની ટીમે રેડ કરી અને 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ અશ્વિનભાઈ પ્રભાતભાઈ ડાભી અને મહેન્દ્ર વીરસિંહ સોલંકી બંને હડાળા ગામના રહેવાસી છે। તેમની પાસે કુલ 3,992 કિલોગ્રામ ગાંજો કિંમત ₹39,520, મોબાઈલ ફોન, મોટરસાઇકલ નંબર GJ38AE0572 અને રોકડ મળીને કુલ ₹65,760નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કામગીરી માટે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વગ્યા જોશીના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર યુબી જોગરાણા અને તેમની ટીમે તકેદારીપૂર્વક કામગીરી આપી હતી। ટીમમાં એએસઆઈ હરદીપસિંહ, મહેશભાઈ, અજયકુમાર તેમજ કેટલાક પોલીસ કોન્સ્ટેબલ્સ પણ સામેલ હતા। આ કાયદેસર કાર્યવાહીથી નાર્કોટિક્સ વિરુદ્ધ ધંધુકા પોલીસને સતત ચુસ્ત કામગીરી સાબિત થાય છે। રિપોર્ટર CK બારડ।